અડાજણ રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ 45 વિદેશી સહિત 94 પતંગબાજ પતંગોત્સવમાં ભાગ લેશે. પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજન કરાયું છે. પતંગોત્સવને લઈને ભવ્ય તૈયારીઓ પણ કરવામાં આવી છે. કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું. બહેરીન, કોલંબિયા અને ફ્રાન્સના પતંગબાજો પતંગ ઉડાવશે. જર્મની, પોલેન્ડ સહિતના વિદેશી પતંગબાજો પણ આવશે. અન્ય રાજ્યના 20, ગુજરાતના 29 પતંગબાજ પતંગ ઉડાવશે. તો સુરતના અડાજણ રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ 45 વિદેશી સહિત 94 પતંગબાજ આ પતંગોત્સવમાં ભાગ લેવાના છે. પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. From New Zealand. Oh my goodness, India is so beautiful. Gujarat and this area is so incredible. The people are so lovely. The energy is really amazing. You feel people are so happy. It's so special. Oh my gosh, it's the most colorful international kite festival I've ever been to. It's so beautiful. Very vibrant. It's vibrant. It's amazing. My name is Evie. I'm from New Zealand. What is about the International Kite Festival and what's your experience? This is the most beautiful and vibrant and colorful festival that I've been to. We're looking here and everyone's so enthusiastic, happy to be here. There's dancers, the drummers, the singers. What's about the International Kite Festival event? What's your experience and what about you? Yeah, everyone is so connected here. Everyone's here for the kites. It's been really kind of amazing, yeah. We're waiting to get the right wind, but it's going to come soon. ઉત્તરાયણ પર્વને લઈને સુરતમાં આજે આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ મહોત્સવ ઉજવવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા અને રાજ્ય પ્રવાસન વિભાગ દ્વારા સાથે સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ સંયુક્ત ઉપક્રમે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ 2026 આજે ઉજવવામાં આવ્યો છે. જેમાં જુદા જુદા 45 વિદેશી સહિત 95 જેટલા પતંગબાજો જે છે તે અહીં સુરતમાં આવ્યા હતા અને આજે શહેરનું જે આકાશ જે છે તેમાં અવનવા જે પતંગો જે છે તેનાથી જોવા મળ્યું હતું. દેશ વિદેશના વિદેશી પતંગબાજોથી આ સુરતના અડાજણ રિવરફ્રન્ટ ખાતે આ પતંગ કાઇટ ફેસ્ટિવલ મનાવવામાં આવ્યો હતો. જેમાં જુદા જુદા પ્રકારના અવનવા થીમ સાથેના પતંગો જે છે તે આજે પતંગબાજો દ્વારા આકાશમાં ઉડાવવામાં આવ્યા હતા અને આ પતંગબાજોને જે કરતબ છે તે નિહાળવા સુરતમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. દૂર દૂરથી લોકો આ કાઇટ ફેસ્ટિવલને માણવા માટે પણ આવ્યા હતા. આ દેશ વિદેશના પતંગબાજો જે છે તેમને હાલ અહીં જે રીતે લોકો જોઈ રહ્યા છે, માણી રહ્યા છે તે અત્યારે જોઈ શકાય છે. મોટી સંખ્યામાં હાલ અહીં માણવા આવ્યા છે. બેન, તમે જણાવશો ક્યાંથી આવ્યા છો અને આજના ફેસ્ટિવલ ઇન્ટરનેશનલ ને લઈને કઈ રીતે શું જોઈ રહ્યા છો? આટલેથી જ આવ્યા છે, સુરત થી જ. અને બહુ મસ્ત ફેસ્ટિવલ છે. બધા બહારથી ઘણા બધા આવ્યા છે. બધા મોટા બધા પતંગો ચગે છે. કેવું લાગે છે જોઈને? અરે બહુ મજા આવે છે. બહુ મજા માણીએ છીએ અમે લોકો. હા, અમે દર વર્ષે આવીએ છીએ જોવા. બિલકુલ. અત્યારે સુરતના આ રિવરફ્રન્ટ અડાજણ ખાતે જે રીતનું આખું આયોજન થયું છે તેને લઈને દૂર દૂરથી લોકો જે છે તે હાલ અહીં પતંગ ને જોવા આવ્યા છે. તમે જણાવશો કયા વિસ્તારમાંથી આવ્યા છો અને અત્યારે આ જોઈને લઈને કેવું લાગી રહ્યું છે? અમે પાલ વિસ્તારમાંથી આવ્યા છે અને આ રંગબેરંગી ભર્યું આકાશ પતંગથી અમને ખૂબ જ મજા આવે છે અને અમે એન્જોય કરીએ છીએ જોવાનું. હા, હું દર વર્ષે આવીએ છીએ કાઇટ ફેસ્ટિવલ. તમે જણાવશો કયા વિસ્તારમાંથી આવ્યા છો અને અત્યારે આ જોઈને કેવું લાગી રહ્યું છે? મને હું અડાજણ વિસ્તારમાંથી આવું છું અને આટલું રંગબેરંગી આકાશ જોઈને બહુ જ એન્જોયમેન્ટનું ફીલ થાય છે. વધારે પસંદ આવ્યો ક્યાં જોયો? આ ચિમ્પાન્જી છે પતંગ, એ બી બહુ મસ્ત છે. આ ભારત આપણું ઇન્ડિયાનો પતંગ છે, એ બી બહુ મસ્ત લાગે છે. આકાશમાં ઉડે છે. યસ. બિલકુલ બેન, તમે જણાવશો અત્યારે આ પતંગ કેવા જોવા મળ્યા છે અહીંયા અને કઈ રીતે લાગી રહ્યું છે? ખૂબ જ અદ્વિતીય કલાકારીનો સંગમ જોવા મળેલ છે અને હું દર વર્ષે અચૂક આવું છું. ગુજરાત ટુરિઝમ અને સુરત મહાનગરપાલિકાને આવા સુંદર આયોજન બદલ અને સુરતીઓને ખૂબ જ ઉત્તરાયણની મોજ કરાવવા બદલ ખૂબ જ અભિનંદન.
બિલકુલ અત્યારે સુરતના આ તમામ જુદા જુદા વિસ્તારોમાંથી જે લોકો જે છે તે અહીં આવ્યા છે. નાના બાળકો સાથે આ કાઇટ ફેસ્ટિવલની અત્યારે મજા જે છે તે ખાસ અહીં લોકો માણી રહ્યા છે. સુરતના આ રિવરફ્રન્ટ અડાજણ ખાતે આજે કાઇટ ફેસ્ટિવલનું આયોજન થયું છે. તેમાં દેશ વિદેશના 45 જેટલા પતંગબાજો અત્યારે તેઓ કરતબ બતાવી રહ્યા છે. સવારથી સાંજ સુધી આ જ રીતે અહીં પતંગબાજી ચાલશે અને તેને નિહાળવા માટે સુરતના જુદા જુદા વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પોતાના બાળકો સાથે લોકો એ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત. તો વિદેશી મહેમાનોએ આ પતંગોત્સવમાં ભાગ લીધો છે. સુરતવાસીઓ પણ આ નજારો જોવા માટે મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે અને સાથે જ ગુજરાતના 29 જેટલા પતંગબાજો છે તે આ પતંગોત્સવમાં આવ્યા છે. સુરતના અડાજણ રિવરફ્રન્ટ ખાતે આ પતંગોત્સવનું આયોજન 45 જેટલા વિદેશી અને 94 પતંગબાજોએ આ પતંગોત્સવમાં ભાગ લીધો છે. આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા. રાજકોટમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શુભારંભ થયો. રાજકોટના રેસકોર્સ મેદાનમાં પતંગ મહોત્સવનું આયોજન કરાયું. 31 દેશના 230 થી વધુ પતંગબાજ પતંગ મહોત્સવમાં ભાગ લેવા માટે પહોંચ્યા. અવનવી પતંગોથી રાજકોટનું આકાશ રંગબેરંગી બન્યું છે. ઉત્સાહ, ઉમંગ અને આકર્ષણનો અનેરો આ તહેવાર. રાજકોટવાસીઓ પણ પતંગ મહોત્સવને માણવા માટે રેસકોર્સ ખાતે પહોંચ્યા છે. તો રાજકોટના પણ આ દ્રશ્યો છે કે જ્યાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શુભારંભ થયો છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં 31 દેશના 230 થી વધુ પતંગબાજ પણ આ પતંગ મહોત્સવમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે. અવનવી પતંગોથી રાજકોટનું આકાશ પણ જાણે રંગબેરંગી બન્યું છે. ઉત્સાહ, ઉમંગ અને આકર્ષણનો આ અનેરો તહેવાર છે. મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ પણ પહોંચી રહ્યા છે.